સુરતમાં સસ્તા ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને 3000 આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું। વિપક્ષી નેતા પાયલ સાકરિયા સહિતના લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યો। જો કે વિરોધ પ્રદર્શન કરનારા આપ કાર્યકર્તા અને વિપક્ષી નેતાની પોલીસે અટકાયત કરી હતી। જૂનાગઢમાં આપ દ્વારા ગેસ સિલિન્ડરનો ભાવ ₹450 કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા। આમ આદમી પાર્ટીએ મહિલાઓને દર મહિને ₹3000 સન્માન નિધિ આપવાની માંગ કરી છે। આપ પ્રદેશ પ્રમુખ મહિલા પ્રમુખ રેશમા પટેલે કહ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત મોડલને લઈને ભાજપ ચૂંટણી જીત્યું એટલે જનતાને ભૂલી ગયું। લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે। અન્ય પક્ષમાં નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી, જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી અન્ય પક્ષમાં કયા નારાજ નેતાઓ છે તે અંગે અભિપ્રાય આપશે। ગીર સોમનાથના ગાંભા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી ભાગવત કરારની ઉપસ્થિતિમાં ભાજપ કારોબારીની બેઠક મળી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહિલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી, તેમજ છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની ચર્ચા પણ હાથ ધરાઈ। અરવલ્લી જિલ્લાના બાયડમાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર મહિલાની ભરતી પ્રક્રિયા મામલે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અરજદારોનો આક્ષેપ છે કે ભરતી પ્રક્રિયામાં તેમની સાથે ગેરરીતિ કરવામાં આવી। અનેક વખત અરજદારોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, ત્યારે પ્રક્રિયા પારદર્શક યોજવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના જનસેવા કેન્દ્રોમાં સર્વર ડાઉન થઈ ગયું। જનસેવા કેન્દ્રોમાં નેટ કનેક્ટિવિટી સમસ્યા સર્જાઈ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ડીસા સહિતના જનસેવા કેન્દ્રમાં 7, 12 અને 8ના ઉતારા ઘાટમાં આવેલા ખેડૂતોએ ધક્કો ખાવો પડ્યો। છેલ્લા 7 દિવસથી કનેક્ટિવિટીની સમસ્યાને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ભાવનગરની તળાજા પંથકની કેનાલમાં પાણીનો પ્રવાહ નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। ઠેર ઠેર કેનાલ તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતો રોષે ભરાયા। અધિકારીઓએ ખેડૂત સામે મશ્કરી કરતા હોવાનો તેમણે આરોપ મૂક્યો છે। નવી કમરૂલ પંથકમાં ખેડૂતોએ એકઠા થઈને નેતાઓ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં કોલસાની ગેરકાયદેસર ખાણો પૂરવા મામલે સરપંચે ગંભીર આક્ષેપ કર્યા છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા રાજકીય અગ્રણીઓની ગેરકાયદેસર ખાણો પૂરવામાં નહીં આવતી હોવાનો સરપંચે ગંભીર આક્ષેપ કર્યો છે। સરકાર દ્વારા 86 લાખના ખર્ચે ગેરકાયદેસર ખાણો પૂરવામાં આવી રહી છે, પરંતુ રાજકીય આગેવાનોની ખાણો ન પૂરાતી હોવાનું બહાર આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં 250 રેતી લીજ ધારકો હડતાલ પર ઉતરી ગયા છે, જેને પગલે રેતીનું વહન બંધ થઈ ગયું છે। જીપીએસ, બેકગ્રાઉન્ડ, કિલોમીટરનું અંતર, સમય મર્યાદા અને યોગ્ય ભાડું જેવા પ્રશ્નના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેવાનું કહેવાય છે। ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઇન્સના સુધારો કરવાની તેમણે માંગ કરી છે। પાટણના રાધનપુરમાં પ્રેમનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે। શાળામાં માળખાગત સુવિધાઓના અભાવને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં સ્કૂલ સત્તાધીશોએ બેદરકારી દાખવી છે। પડતર માંગોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરવાનો તેમણે નિર્ણય કર્યો છે। ભાણવડ પંથકમાં વીજ કરંટ લાગતા 21 વર્ષીય દિલનબાજ ઉનારણી નામના યુવકનું મોત થયું છે। તાલુકાના ભેનકબડ ગામે યુવાન ખેતરમાં પાણી વાળતો હતો। ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા સમયે યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત થયું। યુવકના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે।
સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે. શહેરના પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં રહેતા 35 વર્ષીય સુનિલ બિરાડેને અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ બનનાર તબીબે તેને મૃત જાહેર કર્યો. કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડ્યો. કચ્છ કાશ્મીર તરીકે ઓળખાતા નલિયામાં પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. શીત મથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. તેના કારણે તાપમાન એકદમ નીચું ગયું છે. તો આ બાજુ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો એકાએક ગગડતા -2 ડિગ્રીએ પહોંચ્યો, જેથી સર્વત્ર બરફના આછા પડો છવાઈ ગયા છે. ખુલ્લા મેદાનો અને પાર્કિંગ કરાયેલ વાહનો પર બરફના થર જામેલા જોવા મળ્યા. ત્યાં ફરવા ગયેલા લોકો પણ અત્યારે આ સિઝનનો ખૂબ જ આનંદ માણી રહ્યા છે. અમદાવાદમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જ્યાં વહેલી સવારે પવન સાથે ઠંડીમાં પ્રમાણમાં વધારો જોવા મળ્યો, જેને કારણે રસ્તાઓ અને હાઈવે પર ધુમ્મસ જોવા મળ્યો. તો ઠંડીમાં લોકો વહેલી સવારે શિયાળામાં કસરત કરતા પણ જોવા મળ્યા. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધુમ્મસ છવાયો. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો ગાઢ ધુમ્મસના કારણે શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી છે. ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ. ધુમ્મસને પગલે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના માર્ગો તેમજ નર્મદા નદીના કિનારે હિલ સ્ટેશન જેવો અનુભવ થયો. અમદાવાદ જિલ્લાના નજીક આવેલા પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં જાન્યુઆરી મહિનાની સાથે જ આજે ઠંડીની શરૂઆત થતા વિદેશી પક્ષીઓ નળ સરોવરના મહેમાન બન્યા છે. જેમાં રશિયા, સાયબેરિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેન્યા, મોંગોલિયા, ઈરાન જેવા દેશોમાંથી 300 થી વધુ જાતના પક્ષીઓ અહીં આવી પહોંચ્યા. અહીં 350 જેટલા નાવિકો પર્યટકોને નળ સરોવરમાં મુસાફરી કરાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજ્યમાં ડબલ ઋતુને લઈને શરદી, ખાંસી, તાવના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. ગત મહિનામાં 12,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. ત્યારે ફરી 70%થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાતા ઓપીડીની સંખ્યા 450થી 500એ પહોંચી છે. રાજકોટ શહેરમાં દીપડાની દહેશત યથાવત છે. શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર દીપડો દેખાયો હોવાનું લોકોએ જણાવ્યું છે. 1 જાન્યુઆરીએ મોડી રાત્રે દીપડો આરપીજે હોટેલ પાસે પહોંચ્યો હતો. શહેરના હાર્દસમાં કાલાવડ રોડ પર દીપડો પહોંચ્યો. આ તમામ દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે. ઉત્તરાયણના પર્વ પહેલા પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીને લઈને રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં સદર બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. મહત્વનું છે કે એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદના થલતેજ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો. જેમાં ગઢડાના જૂના મંદિરના એસપી સ્વામીની કારે અકસ્માત સર્જ્યું. જેમાં એસપી સ્વામીની ગાડી પોલીસ બૂથમાં ઘૂસી ગઈ. ગાડી કંટ્રોલ ન થતા ગાડી ટ્રાફિક પોલીસ બૂથમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત થતા SG1 ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. થલતેજ 4 રસ્તા પાસે અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. તો બાજુ બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં રિક્ષાને અજાણ્યા બોલેરો ચાલકે ટક્કર મારી અને ફરાર થઈ ગયો. આ અકસ્માતમાં મુસાફર નિકુલ સોલંકીનું મોત થયું અને રિક્ષા ચાલક સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા. તો હાલ આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ નજીક 3 વર્ષના બાળકના અપહરણ મુદ્દે 48 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ ન દાખલ કરતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે. પોલીસે ગુનો દાખલ ન કરતા પરિવારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનિક રજૂઆત કરી. બાળકોનો પરિવાર પોલીસ મથકમાં ધક્કા ખાઈ રહ્યો છે. તેમ છતાં બાળકની શોધખોળ પોલીસે શરૂ ન કરતા પોલીસે સામે આજે ગંભીર સવાલ ઉભા થયા છે અને પરિવારે
ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. મહીસાગર જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યા છે. તસ્કરોએ સોનાની દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી ઘરેણાની ચોરી કરી. સોના ચાંદીના ઘરેણાને થોડા દિવસે ચોરી થઈ. દાગીનાના ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અમદાવાદમાં ઉસ્માનપુરા પાસે સ્કૂટીની ડિક્કી તોડી ચોરીનો બનાવ બન્યો છે. સ્કૂટીની ડિક્કીમાંથી એક શખ્સ ₹15 લાખ ભરેલું પાકીટ ઉપાડી નાસી છૂટ્યું. વેપારી પોતાની સ્કૂટીની ડિક્કીમાંથી રૂપિયા મૂક્યા હતા અને કંઈક વસ્તુ લેવા ગયો હતો. તેમાં થોડીક વારમાં જ એક શખ્સ 15 લાખ ભરેલું પાકીટ ઉઠાવી રફુચક્કર થઈ ગયું. મહેસાણામાં ટ્રિપલ તલાકના કેસમાં મહેસાણા સેશન કોર્ટે એક શખ્સને 2 વર્ષની સજા ફટકારી છે. જે વર્ષ 2019માં નોંધાયેલી ફરિયાદમાં આરોપી ફકીર જાકીર શાહને સજા ફટકારવામાં આવી, જેમાં ફકીર જાકીર શાહને 2003માં પ્રથમ લગ્ન અને બાદમાં વર્ષ 2018માં બીજા લગ્ન થયા હતા. અયોધ્યામાં રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવામાં આજે અમદાવાદની સહભાગીતા રહી છે. અયોધ્યામાં ઉપસ્થિત રહેવાવાળા ભાવિ ભક્તોનો પણ આજે આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પુટલી અને લાડુનો પ્રસાદ સહિત કુલ 20,000 પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવશે. અમદાવાદના કમલ રાવલે આ સૌભાગ્ય પ્રાપ્ત થતા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને દેશભરમાં ભગવાન રામના મંદિરને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. લોકો આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાને કોઈને કોઈ વસ્તુનું યોગદાન આપી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હવન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વેપારીઓ દ્વારા યજ્ઞમાં આહુતિ માટે 31,500 કિલોગ્રામ ગાયના ઘીનું યોગદાન આપવામાં આવ્યું છે. અમદાવાદના કોચરબ આશ્રમમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન વચ્ચે MOU કરવામાં આવ્યા છે. ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા તેમજ કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કરવામાં આવ્યું છે. ONGCમાં 30 વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા 400થી વધારે કર્મચારીઓ ફેરવેજ પોલીસ અંતર્ગત વેતન મેળવવા માટે અને તેનું એરિયર્સ લડતા હતા. તેમાં તમામ કર્મચારીઓ કેસ હારી ગયા હતા, જે બાદ તમામ કર્મચારીઓએ સંસદ સભ્ય શારદાબેન પટેલને આ અંગે રજૂઆત કરી હતી. ગુજરાત સહિત દેશમાં વધતા હૃદયરોગના હુમલાના કેસમાં રાજ્ય સરકારે શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ગુજરાતમાં કુલ 2,18,000 શિક્ષકો આ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. ગુજરાતમાં શિક્ષકોને 3 તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં પ્રથમ અને બીજા તબક્કામાં 1,64,000 શિક્ષકોને ટ્રેનિંગ અપાઈ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોડે શહેરના 9 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પર હાલ પ્રાયોગિક ધોરણે વાહન ચાલકોને નિઃશુલ્ક વાહન ચાર્જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સ્ટેશનો ઉપર ગણ્યા ગાંઠિયા વાહનો આવી રહ્યા છે. આગામી દિવસોમાં તેનો ચાર્જ લેવામાં આવશે. ચાર્જિંગ માટે એડવાન્સ સ્લોટ બુક કરાવી શકાશે. 80 કિલો વોલ્ટના ચાર્જિંગ પોઈન્ટને કારણે કારની બેટરી 35 થી 40 મિનિટમાં ચાર્જ થઈ જશે. સેન્ચુરીમાં માત્ર 3 દિવસ પહેલા કારમી હારનો સામનો કરનારી ટીમ ઇન્ડિયાએ હવે કેપટાઉનમાં જોરદાર વાપસી કરી છે. કેપટાઉનમાં ન્યુલેન્ડ્સ મેદાનમાં ટીમ ઇન્ડિયાના બોલરે શાનદાર પ્રદર્શન કર્યું. બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલરોને શાનદાર પ્રદર્શન કર્યું. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 55 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનું કોઈ પણ ટીમ સામે આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. દેશની સર્વોચ્ચ અદાલતે અદાણી હિન્ડનબર્ગ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે સેબીની વધુ 3
મહિનાનો સમય આપ્યો। 24 કેસમાંથી 22માં તપાસ પૂરી થઈ ગઈ છે અને બાકીના 2 કેસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે। કોર્ટે કહ્યું છે કે અત્યાર સુધી સેબીની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી, એટલે કે પ્રશાંત ભૂષણ સહિત અન્ય અરજીકર્તાઓની દલીલો ફગાવી દેવામાં આવી છે। આ કેસમાં કોર્ટે કહ્યું છે કે સેબીની તપાસમાં એફબીઆઈના નિયમોને લગતી કોઈ અનિયમિતતા મળી નથી। દેશમાં ફરી એકવાર કોરોનાનું ડરામણું સ્વરૂપ જોવા મળતા લોકોમાં ફફડાટ છે। આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 602 કેસ નોંધાયા, જો કે 5 લોકોના મૃત્યુ થયા। દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા પણ હવે 4,440 થઈ ચૂકી છે। 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા, જો કે 2 લોકોના મોત થયા હતા। દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડી દ્વારા ત્રીજી વાર પાઠવવામાં આવેલ સમન્સ બાદ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજરી નહીં આપે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા આપ પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશી માલ્યનાએ જણાવ્યું કે 2 વાર સમન્સ મળ્યા બાદ પણ અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સીને પૂછ્યું કે કેમ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે। ઈડીએ આ પત્રનો જવાબ આપ્યો નથી। આતિશીએ દાવો કર્યો છે કે ઈડીના અધિકારીઓ પણ જાણે છે કે સમન્સ પાઠવવામાં આવ્યું છે તે ગેરકાયદેસર છે, માત્ર તેઓ કહી શક્યા નથી। સત્ય એ જ છે કે તેઓ ભાજપ કાર્યાલયમાંથી તેમને આદેશ મળે છે। કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું છે કે ઈડી હવે વિશ્વાસપાત્ર રહી નથી અને વિપક્ષના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ખૂબ જ સક્રિય રહે છે। આ વાત ઘણી વખત કહી ચૂક્યો છું કે યુપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળમાં ઈડીએ માત્ર 112 સ્થળો પર દરોડા પાડ્યા, જ્યારે વર્તમાન સમયમાં તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે દસ્તાવેજ દરરોજ દરોડા પાડ્યા છે। યુપીએ સરકારના શાસનમાં લોકો ઈડીનું નામ સુદ્ધા જાણતા નહોતા, પરંતુ આજે તો બાળકોને પણ ઈડીની કાર્યવાહી વિશે જાણકારી છે। દિલ્હી ભાજપના નેતા નલિન કોહલીએ જણાવ્યું છે કે જ્યારે પીએમ મોદીએ પ્રધાન સેવક તરીકેના શપથ લીધા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની શપથ લીધી। દેશના લોકોએ પણ એવી અપેક્ષા છે કે જ્યાં પણ કૌભાંડો થયા છે તેમાં દોષિતોને સજા થવી જોઈએ। તપાસ એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસમાં યોગ્ય તપાસ કરી રહ્યા છે। તપાસ એજન્સીઓને સ્વતંત્ર ભારતના ઇતિહાસથી સૌથી મોટી કોંગ્રેસના નેતા સાથે સંકળાયેલા પરિસરમાંથી 350 કરોડથી વધુની રોકડ પ્રાપ્ત થઈ છે। આસામના ડેરગાંવમાં એક મોટો માર્ગ અકસ્માત થયો। 45 યાત્રીઓને લઈને જતી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં કુલ 14 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। આ અકસ્માતમાં વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની। બસમાં સવાર તમામ 45 લોકો પિકનિક માટે જઈ રહ્યા હતા। વર્ષ 1992 બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ થયેલા રમખાણોમાં સંડોવાયેલા આરોપીની 31 વર્ષ બાદ ધરપકડ કરાતા કર્ણાટકમાં કેટલાક સંગઠનો અને ભાજપ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। શ્રીકાંત પૂજારીની ધરપકડના વિરોધના ભાગરૂપે પ્રદેશ ભાજપે વિરોધ વ્યક્ત કર્યો। ભાજપે રામ મંદિરના ઉદ્ઘાટનના સમયે આ ધરપકડને કોંગ્રેસની હિન્દુ વિરોધી માનસિકતા ગણાવી છે। બીજી તરફ કોંગ્રેસ અને રાજ્ય પોલીસે દાવો કર્યો છે કે આ ધરપકડ પેન્ડિંગ કેસોના નિકાલના નિયમિત ઝુંબેશનો ભાગ છે। દિલ્હીના જંતર મંતર મેદાનમાં ઓલિમ્પિક વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના વિરોધમાં યુવા કુસ્તીબાજોએ પોસ્ટર અને બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો। તેમણે 3 કુસ્તીબાજો પર કુસ્તી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનો અને તેમના રમતમાં આવવા યુવા ખેલાડીઓને ભવિષ્યને બગાડવાનો આરોપ લગાવ્યો છે। તેમના હાથમાં પ્લે કાર્ડમાં લખેલું હતું કે બજરંગ, વિનેશ અને સાક્ષીને દેશમાં કુસ્તીની સ્થિતિ બગાડી છે। નિધિ નામની વિરોધ કરતાએ જણાવ્યું કે આ 3 એવોર્ડ વિજેતા કુસ્તીબાજ ઈચ્છતા હતા કે ફેડરેશન તેમના અનુસાર ચાલે। મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે ફરી એકવાર ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમને નજીકના લોકો ફોન કરીને મારા પરિવારને ધમકી આપે છે। બ્રિજભૂષણ સિંહના લોકો મારી માતાને ફોન કરીને ધમકી આપે છે। અમારી સુરક્ષા સરકારની જવાબદારી છે। બ્રિજભૂષણના લોકો ફરી સક્રિય થયા છે। અમારા પરિવારને ધમકીઓ મળી છે। ફેડરેશન વિશે વાત કરતા સાક્ષીએ કહ્યું કે તેમને નવા ફેડરેશનની એડહોક કમિટીની કોઈ સમસ્યા કે વાંધો નથી, પરંતુ તેમાં સંજય સિંહની કોઈ દખલ ન હોવી જોઈએ।
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આસામમાં સીએ લાગુ કરવામાં આવી શકે છે તેવી અટકળોના પગલે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે સીએ ગેરબંધારણીય છે. તે એક એવો કાયદો છે જે ધર્મના આધારે બનાવવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે સીએ અને એનઆરપી એનઆરસી સાથે સમજવું જોઈએ, જેની શરતોને આધારે લોકોએ દેશમાં નાગરિકતા પુરવાર કરવી પડી શકે છે. જો આવું થાય તો એ દેશના મુસ્લિમો, દલિતો અને ભારતના ગરીબો સાથે ઘોર અન્યાય સમાન હશે. ભાજપે લોકસભા ચૂંટણી પહેલા 4 નવી સમિતિ બનાવવાનું એલાન કર્યું છે. ભાજપે જોઈન્ટ કમિટી, ક્લસ્ટર કમિટી, કેમ્પેન કમિટી અને ન્યૂ વોટર કમિટી એમ 4 નવી સમિતિ બનાવી છે. તેમાં સૌથી મહત્વની જોઈનિંગ કમિટી છે. આ સમિતિ નવા લોકોનો સંપર્ક કરીને તેમને ભાજપમાં જોડવા માટે પ્રોત્સાહિત કરશે. આ સમિતિમાં મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હિંમત બિસ્વા શર્મા, વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનિલ બંસલને સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના આ માણસોને બીજા પક્ષના કયા નેતા ભાજપની ચૂંટણીમાં ફાયદાકારક સાબિત થાય છે તેનો રિપોર્ટ બનાવીને ભાજપમાં લાવવાના પ્રયાસ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતે તાકાતવાર નથી. એ રાજ્યમાં પ્રાદેશિક પક્ષો સાથે જોડાણની તૈયારીમાં લાગેલું છે. ત્યારે તમિલનાડુમાં એઆઈએડીએમકે ભાજપ સાથે જોડાણની તૈયારી બતાવી છે. જોકે ભાજપ જોડાણ કરવાના મૂડમાં નથી, કેમ કે એઆઈએડીએમકે પ્રદેશ ભાજપ પ્રમુખ પદેથી અન્ના મલાઈની વિદાય ઈચ્છે છે. અન્ના મલાઈ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવી ટીકા કરી હતી. તેના કારણે ખફા એઆઈએડીએમકે જોડાણ તોડી નાખ્યું હતું. ભાજપે તે વખતે પણ અન્ના મલાઈને હટાવવાની માંગ સ્વીકારી નહોતી. ભાજપ અત્યારે પણ તે માંગ સ્વીકારવા તૈયાર નથી. ભાજપે લોકસભા ચૂંટણી માટે 400 બેઠકનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ત્યારે ભાજપના જ કેટલાક નેતા અને અતિ મહત્વાકાંક્ષી ગણાવી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે ભાજપે અબકી બાર 400 કી પાર, તીસરી બાર મોદી સરકારનું સૂત્ર નક્કી કર્યું છે. ભાજપના નેતાઓનું માનવું છે કે સતત ત્રીજી વખત મોદી સરકારની આ વાત બરાબર છે, કેમ કે કોંગ્રેસ સહિતના વિપક્ષી ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં નથી. પણ 400 કરતા વધારે બેઠકો જીતવી અઘરી લાગે છે. ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં 437 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા.